સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા શહેરમાં નાખેલ ગેસ એજન્સી દ્વારા લાઇટ તો ફિટ કરવામાં આવી, પરંતુ રસ્તાના ખર્ચા માટે લાખો રૂપિયા ડિપોઝિટ કરાવવા છતાં કામગીરી કરવામાં આવી કે કેમ? આપના પરિચય સાથે. જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. સિહોરમાં આશરે 4-5 વર્ષ પહેલાં અંડરગ્રાઉન્ડ ગેસની લાઈન નાખવાનું કામ જે તે એજન્સી દ્વારા કરવામાં આવે, પરંતુ આ એજન્સી દ્વારા કામ પૂરું ન કર્યું અને માત્ર જે તે લાઈન નાખવા માટે કોઈ સોસાયટીમાં બ્લોક અથવા તો કોઈ સોસાયટીમાં રસ્તાઓનું ખોદાણ કામ કર્યા પછી લાઈન નાખીને માત્ર માટીથી ભૂરીને કામ પૂરું કર્યા વિના તે એ એજન્સી જે છે એણે પૂરું કામ દર્શાવી દીધું. અને આના લીધે સિહોરમાંથી અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં લોકો આ બાબતથી હેરાન થઈ રહ્યા છે કે હજુ સુધી એમને બ્લોક કે નખાણા નથી કે રસ્તાઓ રિપેર થયા નથી. તો આજરોજ કમિશનરશ્રીમાં અમે પત્ર લખ્યું અને માગણી કરી છે કે આ એજન્સી દ્વારા જે તે સમયે જે કાંઈ પણ ડિપોઝિટ જમા કરવામાં આવ્યું હોય તો એ ડિપોઝિટની રકમનો ઉપયોગ કરીને જે કાંઈ પણ એજન્સી દ્વારા જ્યાં બ્લોક કાઢવામાં આવ્યા હોય અને કરંટ ન નાખ્યા હોય અથવા તો જે રસ્તા ખોદી નાખવામાં આવ્યા હોય તો એ રસ્તાઓ રિપેર કરાવવામાં આવે એવી અમે કમિશનરશ્રીમાં આજરોજ પત્ર લખીને માગણી કરી છે, જેથી લોકોને વધુ હેરાન ન થવું પડે અને જે અગવડતા ભોગવી રહ્યા છે એમાંથી એમને છુટકારો મળે.